હેલો ફ્રેન્ડ્સ, રિયાઝ હોમ કિચનમાં સ્વાગત છે। આજે તૈયાર કરીશું ખટમીઠા તીખા અને એકદમ સરસ ટેસ્ટની સાથે પતરવેલિયાની રેસીપી છે। તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં। ચાલુ કરીશું તેના માટે એક પેસ્ટ તૈયાર કરવાની છે। તો લસણ, લીલા મરચાં અને આદુની પેસ્ટ તૈયાર કરી લીધા બાદ બેટર તૈયાર કરી લઈશું। તો બેસન લીધું છે, લાલ મરચું પાવડર ઉમેરી દઈશું, હળદર લીધી છે, સંચળ લીધું છે, ધાણા જીરું પાવડર ઉમેરીશું, નિમક લીધું છે, જીરું ઉમેરી દઈશું અને તલ ઉમેરી દીધા બાદ પેસ્ટ બનાવીને તૈયાર કરેલી છે તે ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરીને બેટર છે તે તૈયાર કરી લઈશું। ખટમીઠું કરવા માટે આંબલી અને ગોળનું પાણી છે તે ઉમેરી દીધા બાદ બેટરને મીડિયમ રહે એ રીતે તૈયાર કરી લઈશું। તો જોઈ શકો છો બેટર છે તે બનીને તૈયાર થઈ ગયા બાદ હવે પતરવેલિયામાંથી જે ગાંઠનો ભાગ હોય છે તે ચપ્પુની મદદથી કે પછી છાલ ઉતરવાના મશીનથી કાઢી લઈશું। જોઈ શકો છો તેનો જાડો ભાગ છે તે આ રીતે હટાવી દઈશું અને પતરવેલિયાને તૈયાર કરી લઈશું। તૈયાર થઈ ગયા બાદ હવે એક નંગ પતરવેલિયાનું પેજ લીધું છે, તેમાં ઘાટું એવું બેટર લગાવી દઈશું અને ત્યારબાદ બીજા સ્ટેપ ઉપર પણ બેટર લગાવી દઈશું। એ જ રીતે 3 થી 4 નંગ પતરવેલિયાના પાંદને સ્ટેપ બાય સ્ટેપ બેટર લગાવીને તૈયાર કરી લઈશું। તો અહીં જોઈ શકો છો બેટર લગાવી દીધા બાદ હવે તેને ફોલ્ડ કરવાનું છે। ફોલ્ડ કરવા માટે તેની પદ્ધતિ 2 થી 3 અલગ રીતે તમે ફોલ્ડ કરી શકો છો। તો જોઈ શકો છો આ રીતે પણ ફોલ્ડ કરી શકો છો અને કોર્નર ઉપરથી લઈને પણ ફોલ્ડ કરી શકો છો। પતરવેલિયાના પાંદને બેટર લગાવીને તૈયાર થઈ ગયા બાદ તેને 30 મિનિટ માટે સ્ટીમ કરવા માટે છોડી દઈશું। સ્ટીમ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો અને ત્યારબાદ તેને ચપ્પુની મદદથી કટ કરીને પણ ચેક કરીને જોઈ શકો છો। ત્યારબાદ એક પેનમાં તેલ લીધું છે, તેમાં રાઈ ઉમેરી દઈશું, કડી પત્તા લીધા છે અને તિલ લીધા છે તે સાતળી લીધા બાદ પાત્રાના ટુકડા કરીને લીધા છે તે ઉમેરી દઈશું અને ગેસની લો ફ્લેમ ઉપર તેને થવા દઈશું। ત્યારબાદ તેને ચમચીની મદદથી પલટાવી દઈશું જેથી બંને સાઈડ છે તે સરસ રીતે સતળાઈને તૈયાર થઈ જાય। તેને હલકું એવું કડક થાય તો પણ તે ટેસ્ટમાં ખૂબ જ મજા આવે છે। તો પતરવેલિયાની રેસીપી અહીં બનીને રેડી થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ, કેવી લાગી છે તે મને કમેન્ટ કરો, સાથે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો। તો હવે ફરીથી મળીશું નવી રેસીપી સાથે। બાય।